શ્રી પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિ મેળાના અંતિમ મેળાના દિવસે મંદિર પરિસર ખાતે આવેલ શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરંપરાગત રીતે ઘણા વર્ષોથી ધર્મકાર પત્રકાર મનસુખ સ્વામીના પરિવાર દ્વારા કારતક વદ પાંચમના દિવસે ગોપેશ્વર મહાદેવના મંદિર શિખર પર ધજા ચડાવવામાં આવે છે। આ પ્રસંગે મનસુખ સ્વામી પરિવારના સભ્યો ખાસ હાજરી રહીને પૂજન વિધિ કરી પરિવાર સાથે ગોપેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી। આ પ્રસંગે પદ્મનાથ મંદિરના પ્રમુખ યશપાલ સ્વામી તેમજ શાંતિભાઈ સ્વામી તથા સમાજના મહેન્દ્રભાઈ સ્વામી, વકીલ પ્રોફેસર લીલાબેન સ્વામી તેમજ વિનોદભાઈ પ્રજાપતિ અને સમાજના અગ્રણી નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા નવનિર્મિત મંદિરનું બાંધકામ ચાલુ હોવાથી આ નવનિર્મિત મંદિરના જીર્ણોદ્ધાર માટે ઇન્ટરનેશનલ કથાકાર શ્રી લંકેશ બાપુની કથાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। પરમાત્મા શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં 700 વર્ષથી જૂનું એવું આ શિવ મંદિર અહીંયા ગોપેશ્વર મહાદેવનું આવેલું છે। અહીંયા વર્ષોથી ધર્મપત્રકાર મનસુખભાઈ સ્વામી અને આશાબેન મનસુખભાઈ સ્વામી પરિવાર દ્વારા અહીંયા દર સપ્તરાત્રિ મેળાના અંતિમ મેળે ભગવાનને ધજા ચડાવવામાં આવે છે। આજે પરંપરા મુજબ પરિવારજનોએ સહપરિવાર સાથે અહીંયા ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે ધજાની પૂજા કરી અને આજે ધજા ચડાવી મહાદેવજીના આશીર્વાદ મેળવી છે। ગોપેશ્વર મહાદેવનું અત્યારે નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે, ત્યારે તમામ ભક્તોને વિનંતી કે આમાં તન, મન અને ધનથી સહયોગ આપી અને વહેલી તકે ગોપેશ્વર મહાદેવનું મંદિરનું નિર્માણ થાય અને આગામી 27 તારીખથી અહીંયા ગોપેશ્વર મહાદેવના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કાર્યક્રમને લઈને એક કથાનું આયોજન કર્યું છે। સુપ્રસિદ્ધ શિવ કથાકાર લંકેશ બાપુના સુમધુર કંઠે અહીંયા તારીખ 27મીથી સાંજે 7થી રાતના 12 સુધી કથાનું આયોજન પણ કરવામાં આવેલ છે। આ કથા શ્રવણનો પણ સૌ લાભ લે એવી પ્રાર્થના સાથે